નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. સવારથી ચા નાસ્તાની રાહ જોતી સરિતાજી પોતાના રૂમથી નીકળીને બહાર ઓટલે જઈને બેઠી હતી. એની પુત્રવધુ પિંકી ગુસ્સામાં લાલ પીળી થઈને એની પાસે ગઈ અને બોલી, કેમ માજી, તમે તમારા વાળ તડકામાં સફેદ કર્યા છે કે શું? જે તમે એટલું પણ નથી સમજતા કે સવારે સૂઈને ઉઠ્યા પછી શું શું કામ કરવું પડે છે? તમે તમારા દીકરાના લગ્ન કરીને શું નોકરાણી લાવી છે જે આરામ કરો છો? શું મારા આવ્યા પહેલા તમે સવારના કોઈ કામ નહોતી કરતી? જે રોજે સૂઈને જાગ્યા પછી બ્રશ કરીને એની રાહ જોઈને બેઠા રહું છું કે તમારી માટે ચા નાસ્તો તૈયાર મળશે? ચાલો અહીંયાથી ઊભા થાઓ અને કચરા પોતા કરીને વાસણ પણ ધોઈ નાખો, ત્યારે તમને ચા નાસ્તો મળશે. અહીં તો હવેથી ચા નાસ્તાને ભૂલી જાઓ. જ્યાં સુધી તમે કામ નહીં કરો તમને ખાવા નહીં મળે. આટલું કહીને પુત્રવધુ સરિતાજીની વાત સાંભળ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા. હકીકતમાં સરિતાજી તો ક્યારેય પણ સવારે મોડા સુધી નહોતી સૂતી અને કોઈ કામ કોઈના પર ના રાખતી. એ પોતાનું બધું કામ પોતે જ કરતી અને થોડા દિવસોથી એને સવારે સવારે રોજે ચક્કર આવવા લાગતા. એ કંઈ પણ કામ કરવા માટે નમતી તો લાગતું કે હમણાં ચક્કર ખાઈને પડી જશે. એટલા માટે એને હિંમત નહોતી થતી કે એ પહેલાની જેમ ફટાફટ કામ કરી લે. એને પોતાની તબિયત વિશે પુત્ર વધુ બંનેને જણાવ્યું, પણ બંને એની વાત પર ધ્યાન ન આપ્યું. એનો દીકરો વિનોદ જ્યારે માની તબિયત વિશે કહેતો હતો, પિંકી એને એવું કહીને ચૂપ કરાવી દેતી કે હું માજીનું પૂરું ધ્યાન રાખી રહી છું, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે એ પણ નિશ્ચિત હતો. સરિતાજીના લગ્ન 13 વર્ષની ઉંમરમાં જ હરિપ્રદાસજી સાથે થઈ ગયા હતા. ત્યારે એ પણ નહોતી જાણતી કે પિયર શું હોય છે અને સાસરું શું હોય છે. એના મનમાં બધાના પ્રત્યે પ્રેમ ભર્યો હતો. એનો એ જ વ્યવહાર એના સાસરાવાળાના મનને મોહી ગયો હતો. સરિતાજીને સુંદરતા સાથે હરીફાઈ કરવી એના ગામ અને પરિવારના કોઈ પણ સ્ત્રીના કામની વાત નહોતી, કેમ કે એ જેટલી શકલથી સુંદર હતી એટલી જ મન અને વ્યવહારથી પણ સુંદર હતી. અહીંયા સુધી પુત્રવધુ પિંકી પણ એની સામે સુંદર નહોતી દેખાતી. આ વાત પિંકી સામે ઘણા લોકો સરિતાજીને કહી દેતા. બસ પછી તો પિંકીના મન શરીરમાં માનો એની વાત સાંભળીને આગ જ લાગી જતી. એટલા માટે એ ખુદ આરામ કરતી અને વધારે કામ સરિતાજી પાસે કરાવતી. પણ સરિતાજી પોતાના ઘરના કામ કરવામાં કેવી શરમ બેઠે એવું વિચારીને હંમેશા કામ કરતી રહેતી. પણ હજી થોડા જ દિવસો થયા હતા એને ચક્કર આવવાના, એટલા માટે એ કામ નહોતી કરી શકતી. પણ પુત્રવધુ પિંકીએ ઘરે તાંડવ મચાવી દીધું હતું. તો પણ સરિતાજી જેટલું બનતું
એ કામ કરતી રહેતી. પરંતુ જ્યારે વધારે તબિયત ખરાબ લાગવા લાગતી તો એક દિવસે પોતાની પથારી પરથી ઊભી ન થઈ શકી. પિંકી ફરીવાર બડબડ કરતી એના રૂમમાં ગઈ. ત્યાં જઈને જોયું તો સરિતાજીની આંખો ખુલ્લી હતી. એને શ્વાસ પણ ખૂબ ધીરે ધીરે ચાલતો હતો અને હાથ પગ પણ નહોતી ચલાવી શકતી. પોતાની સાસુમાની હાલત જોઈને હંમેશા બડબડ કરવા વાળી પિંકી આજે ડરી ગઈ અને રોતા રોતા પોતાના પતિ વિનોદને બોલાવવા લાગી અને એને કહ્યું કે માજીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે, ચાલો એને તરત ડોક્ટર પાસે લઈ જઈએ. વિનોદ એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સ પણ તરત આવી ગઈ. એને તરત હોસ્પિટલમાં એડમિટ કરી દીધા. હવે વિનોદ ડોક્ટરને રોઈ રોઈને કહી રહ્યો હતો કે મારી માનો ઈલાજ સારી રીતે કરજો, પૈસાની ચિંતા ન કરતા. ડોક્ટરે એને સાંત્વના આપી અને સરિતાજીનો ઈલાજ શરૂ કર્યો. ડોક્ટરે કહ્યું સરિતાજીને બ્રેન હેમરેજ થઈ ગયું છે. વિનોદે પોતાની માની સેવા પૂરા મનથી કરી. પૂરા 15 દિવસ પછી સરિતાજીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. હવે પિંકીને ખબર પડી ગઈ સરિતાજીના ઈલાજમાં ઘણા બધા પૈસા ખર્ચાઈ ગયા છે. તો એ સરિતાજી સાથે ક્યારેય સારી રીતે વાત નહોતી કરતી. એને હંમેશા મહિના મારતી. જ્યારે વિનોદ હોસ્પિટલમાં જેટલો ખર્ચો થયો હતો એનું આખું બિલ લાવીને પૈસા લીધા. જ્યારે આ વાતની જાણ ફરીવાર પિંકીને થઈ તો એને સરિતાજી પાસે માફી માંગવાનું તો દૂર, એને હંમેશા મોડા મારવાનું પણ ના છોડ્યું. પુત્રવધુના મહિનાથી પરેશાન થઈને સરિતાજીએ એક દિવસ પોતાની બહેનપણી મીરાને ફોન કર્યો. મીરાજીએ વાતોમાં સરિતાજીને જણાવ્યું કે એ પોતાનું રોજિંદા જીવનનું કામ વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખે છે, જેનાથી એને સારા પૈસા મળી જાય છે. એના પછી બીજી પણ વાતો કરી અને ફોન મૂકી દીધો. એ દિવસે સરિતાજીને પોતાની બહેનપણી સાથે વાત કરીને સારું લાગતું હતું. એટલા માટે એ થોડી ખુશ દેખાતી હતી. સરિતાજીને ખુશ જોઈને પિંકીનો ગુસ્સો 7મા આકાશે પહોંચી ગયો. એ હવે સરિતાજી પર દિવસે ને દિવસે વધારે અત્યાચાર કરવા લાગ્યા. એક તો બીમારીને કારણે સરિતાજી એમ પણ પરેશાન રહેતી. બીજી બાજુ પોતાની પુત્ર વધુના રોજના બોલાચાલીથી પરેશાન રહેવા લાગી. ત્યારે એને અચાનક યાદ આવ્યું કે એની બહેનપણી મીરાએ યુટ્યુબ વિશે કંઈક કહ્યું હતું. એના માધ્યમથી પૈસા કમાઈ શકાય છે. એને બીજા દિવસે ફરીવાર મીરાને ફોન કર્યો અને પૂછ્યું કે યુટ્યુબ વિશે શું વાત કરી હતી. ત્યારે મીરાએ કહ્યું, તું એવું કર, 1-2 દિવસ માટે મારી પાસે આવી જા, હું તને બધું સમજાવી દઈશ. પછી તું ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. સરિતાજીએ મીરા સાથે વાત તો કરી લીધી, પણ એને એ વાતનો ડર હતો કે એ શું બોલીને ઘરની બહાર જશે. કેમ કે એના એક પુત્ર સિવાય કોઈ પણ સંબંધી નહોતું જેના ઘરમાં 2-4 દિવસ સુધી જઈને રહી શકે. ત્યારે
પિંકીએ સરિતાને જણાવ્યું કે એનો પુત્ર ઓફિસના કામથી 15 દિવસ સુધી બીજા શહેરમાં જઈ રહ્યો, એ પણ ઓફિસ તરફથી જ જશે, ઘરે નહીં આવે. પુત્રના બહાર જવાની વાત સાંભળતા સરિતાજી માયુસ થઈ ગઈ, કેમ કે એના પુત્રના રહેવાથી એની પુત્રવધુ થોડી હદ સુધી સારી રહેતી. હવે પુત્રના ન રહેવાથી ખબર નહીં કેવો વ્યવહાર કરશે. એ આ બધું વિચારી જ રહી હતી કે પિંકીનો જોરદાર અવાજ આવ્યો કે માજી, શું હવે પુત્રના જવાનું માતમ મનાવશે? જે આ સમાચાર સાંભળીને સ્તનબંધ રહી ગઈ. શું તમારો દીકરો તમને જમવાનું બનાવીને જમાડે છે કે શું? જે એટલા ઉદાસ થઈ ગયા? સરિતાજી બોલી, પુત્રવધુ હજી તારા બાળકો નથી, એટલા માટે તમને એવું લાગે છે. જે દિવસે તમારા બાળકો થઈ જશે અને 1 કલાક માટે પણ મારાથી દૂર જશે, ત્યારે ખબર પડશે મા દીકરાનો પ્રેમ શું હોય છે. અચ્છા, તો લાગે છે કે આ દુનિયામાં ખાલી તમે બંને મા દીકરા છે, જે ખાલી એકબીજાને પ્રેમ કરાવવા વાળા છે. હું પણ કોઈની દીકરી છું ને હું પણ મારા મા બાપને છોડીને આવી છું અહીંયા. તો શું મારા મા બાપ મને પ્રેમ નથી કરતા? સરિતાજી એની સાથે વધારે બોલાચાલી કરવાનું ઉચિત ન સમજી અને ત્યાંથી ઊભી થઈને જવા લાગી. તો પિંકીને લાગ્યું કે ઘરડી તો મને અકલમથી સમજી રહી છે. એવું સમજીને એને સરિતાજીનો હાથ પકડ્યો અને પાછળ ખેંચીને મરોડી નાખ્યો અને બોલી, કેમ ઘરડી, મેં તને સવાલ કર્યો તો તું જવાબ આપ્યા વગર જ ત્યાંથી જવાનું કેવી રીતે વિચારી લીધું? હું બુદ્ધિહીન છું, જેટલી બડબડ કરતી રહું અને તું મહારાણીની જેમ પોતાના રૂમમાં જઈને આરામ કરી? શરમ ન આવી હરકત કરતા? સરિતાજી કંઈ પણ ના બોલી શકી, કેમ કે એને સમજમાં નહોતું આવી રહ્યું કે પુત્ર વધુએ વાતનો પહાડ કેમ બનાવ્યો, જ્યારે હમણાં સુધી તો બધું સારું ચાલતું હતું. એણે જ્યારે પોતાના મનમાં નક્કી જ કરી લીધું કે પુત્ર વધુને જેવું મન કરે એ પોતાની મરજીથી રહેશે, જેથી ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય. પણ પિંકીનો ઈરાદો તો કંઈક અલગ જ હતો. એ સમજી ગઈ હતી કે હવે ઘરડીને પોતાની સાથે રાખવામાં કોઈ ફાયદો નથી, કેમ કે હવે તો એને રોજે દવા જોઈએ છે, જેમાં ખાલી એના પૈસા ખર્ચ થવાના છે. એનાથી સારું તો એ થશે કે આ ઘરડીને ગમે તે કરીને એનો પુત્ર વિનોદ જ, જે શ્રવણ કુમારની જેમ એની સેવા કરે છે, એના આવ્યા પહેલા ઘરેથી હંમેશા માટે બહારનો રસ્તો બતાવી દેવામાં આવે. પણ કેવી રીતે એ એને સમજમાં નહોતું આવતું. ત્યારે એના ફોનમાં એક નોટિફિકેશન આવી, જેમાં લખેલું હતું, પુત્ર વધુએ સાસુમાને થોડા પૈસા માટે વેચી દીધી. એણે પણ પોતાની તોફાની મગજ લગાવ્યું અને કહેવાય છે ને, રહી તો મંજિલ શોધી જ લેશે. બસ આ જ થયું પિંકી સાથે પણ, અને એ સાચું પણ છે. જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કામ મહેનતથી કરીએ તો એ કામ પૂરું થઈને જ રહે છે. તો પછી પિંકીનું કેવી રીતે ન થાય? એણે પણ પોતાનું મગજ દોડાવ્યું
અને એવા નંબરની શોધમાં લાગી ગઈ જે એક માનવ તસ્કરીનો માલિક હોય, એનું કામ કરતો હોય. પછી એક દિવસ આવ્યો કે પિંકીને પણ એક નંબર સોશિયલ મીડિયાથી મળી ગયો જે માનવ તસ્કરીનું કામ કરતો હોય. એણે એની સાથે સંપર્ક કર્યો અને પોતાની સાસુમાના 3-4 ફોટા એને મોકલી દીધા અને એ વાત જણાવી દીધી કે એ પૂર્ણ રૂપથી સ્વસ્થ છે. જે દિવસે એના રોના માલિક પાસેથી એના પૈસા લઈને સરિતાજીને અને આપવામાં હતા, એ જ દિવસે સરિતાજીએ એ બંનેની વાતો સાંભળી લીધી હતી. પિંકીએ માણસને કહી રહી હતી કે મારી સાસુમાને ઈલાજ કરાવવાના બહાને હું એને હોસ્પિટલ લઈ જઈશ, તું પણ ત્યાં આવી જજે. ડોક્ટર સાથે મળીને હું તેને બેહોશ કરાવી દઈશ, પછી તમને આગળ કોઈ પરેશાની નહીં થાય. સરિતાજીએ જ્યારે એની બધી વાતો સાંભળી તો એણે પોતાની પુત્ર વધુને કંઈ પણ ન કહ્યું અને ચૂપચાપ પોતાના કપડાં અને થોડા પૈસા જે એની પાસે હતા એને એક પોટલીમાં રાખી અને નીકળી ગઈ. એના ઘરેથી સંયુક્તિ એ જેવી પોતાના ઘરેથી નીકળી એને એક રિક્ષાવાળો એને મળી ગયો. એમાં બેસી ગઈ અને સીધી પોતાના માના ગામડે જવા માટે નીકળી ગઈ, જે ગામ વિશે પિંકી જાણતી નહોતી અને એનો પુત્ર વિનોદ પણ નહોતો જાણતો, કેમ કે સરિતાજી પોતાના માતા પિતાની એક જ સંતાન હતી. એના પતિના અવસાન થઈ ગયા પછી એના બધા સંબંધીઓએ એની સાથે મળવાનું એટલા માટે બંધ કરી દીધું કે એની પાસે વધારે મદદ ન માંગે. સરિતાજી સ્વાભિમાની હતી. એણે પણ કોરી રોટલી ખાઈને પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભર્યું, પણ એણે ક્યારેય પણ કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો. પણ આજે પુત્ર વધુની આવી હરકતોના કારણે એ અંદરથી તૂટી ગઈ હતી. એને મજબૂરીમાં આવીને એને એવી જગ્યાએ જવું પડ્યું હતું જ્યાં એ ક્યારેય નહોતી જવા માંગતી. એ રિક્ષામાં બેઠી બેઠી દુઃખના સાગરમાં ડૂબી ગઈ અને ચિંતાના સાગરમાં આડોટવા લાગી કે ક્યાં જઈને ક્યાં રહેશે, એને કોઈ ઓળખશે કે નહીં, એનું ક્યાં જવાનું શું કારણ બતાવશે. એવું વિચારતા વિચારતા એ રોતી રહી. ત્યાં સુધી એ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ. રિક્ષાવાળો બોલ્યો, મેડમ રેલવે સ્ટેશન આવી ગયું, ઉતરી જાઓ. સરિતાજી હા કહીને ઉતરી અને એને પૈસા આપીને આગળ વધી. ત્યાં જઈને એને ખબર પડી કે એના માના ગામ જવાવાળી ટ્રેન મોડી છે. ત્યારે એને પોતાની બહેનપણી મીરાની યાદ આવી. એણે પીસીઓથી પોતાની બહેનપણી મીરાને ફોન કર્યો અને એને ઘરે જતી રહી. મીરાએ સરિતાજીનું સ્વાગત કર્યું. એણે સરિતાજીની હાલત જોઈ તો એ સ્તંભબંધ રહી ગઈ. જે સ્ત્રીને લોકો વિશ્વ સુંદરીની પદવી આપતા હતા, આજે એની હાલત એક ભિખારીથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે. એણે સૌથી પહેલા સરિતાજીને નાહવા માટે કહ્યું અને પોતાના સાફ કપડાં, સલવાર, સૂટ એને પહેરવા માટે આપ્યા. સરિતાજી સલવાર સૂટને જોઈને વિચાર કરવા લાગી કે હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે
એ સાડી જ પહેરશે. ત્યારે મીરાજીએ કહ્યું, સરિતા, હું પણ તારી ઉંમરની જ છું ને. હું પણ ડ્રેસીસ પહેરું જ છું, અને અહીંયા તો તને કોઈ ઓળખતું પણ નથી. પછી તારે શરમાવાની કોઈ જરૂર નથી. ચાલ, એકવાર મારી માટે તો પહેર. તો સારું ન લાગે તો પોતાની સાડી જ પહેરી લેજે. સરિતાજી પોતાની બહેનપણીનું દિલ દુખાડવા નહોતી માંગતી. એટલા માટે એના શબ્દનું માન રાખીને એણે ડ્રેસ પહેરી લીધો. જ્યારે એણે એ ડ્રેસ પહેર્યો અને તૈયાર થઈ તો એટલી જ સુંદર દેખાવા લાગી જેમ કોઈ કોલેજની છોકરી હોય. એ દિવસે મીરાએ સરિતાને દિવસભર ડ્રેસ પહેરાવીને જ રાખ્યો અને બંને બહેનપણીઓએ ઘણી બધી વાતો કરી. પછી મીરાએ સરિતાજીને પૂછ્યું, સરિતા, તે પોતાના પુત્ર વધુ વિશે તો ના કહ્યું? એ લોકો તને સારી રીતે તો રાખે છે ને? સરિતાજી પુત્ર વધુનું નામ સાંભળીને માયુસ થઈ ગઈ. તેનું હસતું મુખડું કરમાઈ ગયું. મીરાજી સમજી ગઈ કે એની સાથે કંઈક તો ખોટું થયું છે. ત્યારે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને પોતાના પુત્ર વધુનું નામ સાંભળતા જ ઉદાસ થઈ ગઈ છે. એમણે સરિતાજીનો હાથ પોતાના માથા પર રાખીને કહ્યું, સરિતાજી, તને મારી કસમ, સાચું કે એવી કઈ વાત છે જે તને એટલી પરેશાન કરે છે? જ્યારથી તું આવી છે, જ્યારે મેં તારા પુત્રવધુ વિશે વાત કરી છે, તારા મોઢાનો રંગ ઉડી જાય છે. શું થયું છે જણાવ તો ખરી. થઈ શકે છે તો મને જણાવીશ તો કોઈ ઉપાય નીકળી આવે. સરિતાજીને મીરાજીએ કહેલા શબ્દો સાંભળીને એનું મન ભરાઈ ગયું અને એને ગળે લગાવીને જોરથી રોવા લાગી. અને એણે એ બધી વાતો જણાવી દીધી જે એની પુત્રવધુ પિંકીએ એની સાથે કરી હતી. અને એ પણ જણાવ્યું કે આજે પોતાના ઘરેથી નીકળીને ભાગત તો એ એના કોઈના તસ્કરી વાળાના હાથમાં જતી રહે. ના એને બીજી વાર ફાયદો થાય અને ઘણા બધા પૈસા મળી જાય, અને બીજું એને આ ઘરડીની સેવા પણ ન કરવી પડે. મીરાએ કહ્યું, જો સરિતા, હવે હું જે બોલવા જઈ રહી છું એ ધ્યાનથી સાંભળજો. તારી પાસે બે ઓપ્શન છે કે તું પોતાના પુત્રવધુ પર કેસ કરીને પોતાનું ઘર અને હક લઈ લે, અને બીજું એ આ પોતાની રુચિ પર નિર્ભર કરે છે. હવે તું જ વિચાર કેવો રસ્તો તને વધારે સારું લાગે છે. સરાતીજી બોલ્યા, મીરા, તો મને વિચારવા માટે થોડો સમય આપ, હું તને વિચારીને જણાવી કહી. સરિતાજી સફરના કારણે એટલી થાકી ગયા હતા કે સુવા જતા રહ્યા, અને મીરાજી એ થોડા સામાન લેવા માટે માર્કેટ જતી રહી. મીરાજી જ્યારે સાંજે ઘરે આવી ત્યારે જોયું તે ઘરમાં દરવાજા સામે દીવો બળી રહ્યો હતો. ઘર સાફ લાગે છે. ઘરની અંદરથી અગરબત્તીની સુગંધ આવે છે. મીરાજીનું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. એણે એક ક્ષણ માટે એવું લાગ્યું કે કોઈ નાની બાળક છે અને સરિતાજી એની માં છે જે સાંજે પૂજા કરીને ઘરને એટલું સાફ કરી દીધું છે. કેમ કે મીરાજી કેટલા વર્ષોથી એકલા જ રહેતા હતા. એની સાથે વાત કરવા વાળું પણ કોઈ નહોતું. એના ઘરે એના બે દીકરા છે, પણ બંને વિદેશમાં રહે છે. બંને જ પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત છે. પોતાની માં સાથે વાત કરવા માટે કોઈ પાસે પણ સમય નથી. એટલા માટે મીરાજીના યુટ્યુબમાં વિડીયો નાખવા અને સોશિયલ મીડિયાના લોકો સાથે જોડાયેલું રહેવું એ જ એનું રૂટીન હતું. એણે હવે સોશિયલ મીડિયાના લોકોને પોતાનો પરિવાર માની લીધો હતો. પણ સરિતાજીના આજે આવવાથી એને ફરીવાર નવી જિંદગી જીવવાની આશા જાગી ગઈ. એટલા માટે એણે સરિતાજી માટે પણ એક એન્ડ્રોઈડ ફોન ખરીદીને લાવી દીધો અને સરિતાજીની આંખોમાં
પટ્ટી બાંધીને એના હાથમાં ફોનનો ડબ્બો પકડાવીને પૂછ્યું, હવે જણાવ સરિતા કઈ વસ્તુ છે? જો તું એનું નામ સાચું જણાવ્યું તો સમજ આ વસ્તુ તારી થઈ જશે. સરિતાજીએ ડબ્બાને ફેરવીને એને જણાવવાની કોશિશ કરી, પણ જોયા વગર સમજમાં નહોતું આવતું કે આ ડબ્બો કઈ વસ્તુનો છે. જ્યારે સરિતાજીને જણાવી શકી તો મીરાએ કહ્યું, જો સરિતા, આ વસ્તુ એમ તો તારા માટે જ છે, પરંતુ હવે તું ના જણાવી શકી એટલા માટે હું તારી આંખો તો ખોલી દઈશ, પણ તને આ સામાનની બદલે 5 થપ્પડ માર ખાવો પડશે, કેમ કે તું આ ઓળખી ના શકી. સરિતાજી બોલ્યા, સારું મારી લેજે, પરંતુ મારી આંખો તો ખોલ. હવે મીરાજીએ સરિતાની આંખોની પટ્ટી ખોલી. સરિતાજીએ જ્યારે ફોનનો ડબ્બો જોયો તો એ સ્તનબંધ રહી ગઈ. એણે કહ્યું, મીરા, તું એટલો મોંઘો ફોન લાવી છે, એ પણ મને પૂછ્યા વગર. અરે ચાલ, એ બધી વાતો પછી, પહેલા તું મારો માર તો ખાઈ લે. આટલું કહીને એને મારવા દોડ્યા. તો સરિતાજી પણ ચાલાક હતી, એ પણ આમ તેમ ભાગવા લાગી. બંને બહેનપણીઓ એવી રીતે રમવા લાગી જેમ 5 વર્ષની બાળકીઓ હોય. જ્યારે બંને થાકી ગયા ત્યારે એક જગ્યાએ બેસી ગયા અને બંને એકબીજાના ગળે મળીને બોલી, હવે આપણે બંને એકબીજાને છોડીને ક્યાંય પણ નહીં જઈએ. સરિતાજી એ પણ હા કહી. હવે મીરાજીએ સરિતાજીને એક એન્ડ્રોઈડ ફોન ગિફ્ટ કર્યો, કેમ કે એ જાણતી હતી કે સરિતાજીને ઓપ્શન નંબર 2 જ પસંદ આવશે, કેમ કે સરિતા ખૂબ જ કોમળ દિલની હતી. એ પોતાના પુત્ર સાથે ખૂબ પ્રેમ કરે છે. પુત્ર વધુને સજા આપવા માટે એ પોતાના પુત્રને દુઃખી નહોતી કરી શકતી, એટલા માટે એણે એની માટે એક ફોન લાવીને આપ્યો, જેથી એ પણ કોઈ વિડીયો બનાવીને નાખે અને પોતાનો ખર્ચો ઉઠાવી શકે. સરિતાજીના લગ્ન નાની ઉંમરમાં થઈ જવાના કારણે એ જાજુ ભણેલા નહોતા. એને ભણવાનો ખૂબ શોખ હતો, પણ ઘર ગૃહસ્થી, સાસુ સસરા, પતિ અને બાળકોની વચ્ચે ફસીને રહી ગઈ. એટલા માટે ઘરના કામકાજ બતાવ્યા પછી પણ વધારે ભજન ગાતી. એણે મીરાજીને કહ્યું કે એ ભજન ગાઈને યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકવા માંગે છે. તો મીરાજીએ એની માટે બધું સેટઅપ તૈયાર કરી દીધું. હવે બંને બહેનપણીઓ મળીને ઘરના બધા કામ કરતી. એ વચ્ચે મીરાજી એ વિડીયો પણ બનાવતી, કેમ કે એ રોજિંદા રૂટીનનો વિડીયો બનાવતી હતી. સરિતાજી ઘરના કામ પતાવીને એકથી સારા એક ભજન પોતાના મોઢે ગાતી એને એનો વિડીયો બનાવતી હતી. મીરાજીએ સરિતાજીને શીખવાડી દીધું હતું કે કેવી રીતે વિડીયો અપલોડ કરી શકાય. સરિતાજીએ ખાલી 2 જ વિડીયો અપલોડ થયા હતા અને વિડીયો વાયરલ થવાના શરૂ થઈ ગયા. એની ચેનલમાં જે પ્રોસેસ કરવાની હતી એ બધી પ્રક્રિયા મીરાજીએ કરી દીધી અને બીજા મહિનાથી એને પૈસા મળવાના શરૂ થઈ ગયા. હવે તો મીરાજી અને સરિતાજી બંને જ ખુશ રહેવા લાગ્યા. એક દિવસ પિંકીએ ફોનમાં જોયું કે એની સાસુમાં ભજનવાળા વિડીયો નાખી રહી છે અને બધા વિડીયોમાં મિલિયનમાં વ્યૂ આવે છે. તો એની હાલત તો એવી થઈ ગઈ કે કાપો તો લોહી નહીં નીકળે, કેમ કે એને પોતાના પતિને કહી દીધું હતું કે જ્યારે એ ઓફિસના કામથી બહાર ગયા હતા ત્યારે એની માં એટલો હંગામો કર્યો કે એ પોતાની ભાન ભૂલી ગઈ, કેમ કે બ્રેન હેમરેજને કારણે એ પાગલ થઈ ગઈ અને 4 લોકોના પકડવાથી પણ એ પકડમાં ન આવી અને પોતાની જાતને છોડાવીને એ એવી ભાગી કે ક્યાં ગઈ એ કોઈને ખબર જ ના પડી. બિચારો એનો દીકરો વિનોદ હજી સુધી પોતાની જાતને દોષી માને છે કે કાશ એ પોતાના ઓફિસ કામથી બહાર ન ગયો હોય તો કદાચ એની માં એની પાસે હોય. એ પોતાની જાતને પોતાની માના ખોવાઈ ગયાનો દોષી માની રહ્યો છે અને દુઃખી થતો રહે છે. પણ જ્યારે પિંકીએ સરિતાજીનો વિડીયો જોયો તો એણે તો પોતાના ફોનથી એને કાઢી નાખ્યો અને જ્યારે વિનોદ ઘરે આવ્યો ત્યારે એના ફોનમાંથી પણ સર્ચ કરીને ચેનલને હટાવી દીધી.
પણ કહેવાય છે ને, હકીકતને કેટલી પણ છુપાવો પણ એક દિવસ તો એ સામે આવીને જ રહે છે. બસ આ જ થયું. પિંકી સાથે પણ થોડા દિવસ પસાર થયા. પછી પિંકી પણ ભૂલી ગઈ કે એની સાસુમાની કોઈ ચેનલ છે. પણ વિનોદના ઓફિસમાં કામ કરવા વાળા કર્મચારી, જે વિનોદની માં સરિતાજીને ખૂબ સારી રીતે જાણતા હતા, એણે વિનોદને કહ્યું, સર જુઓ, આ તમારી માતાજી છે ને, કેટલા સુંદર ભજન ગાઈ રહી છે અને એના વિડીયો એટલા જલ્દી વાયરલ થઈ રહ્યા છે. વિનોદે જોયું અને કહ્યું કે બતાવો, અને એણે જોયું તો જોતો જ રહી ગયો. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ પોતાના આંસુને રોકવાની કોશિશ કરતો હતો, પણ એ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. પછી એને કર્મચારીઓએ હિંમત આપી કે શાંત થઈ જાય. વિનોદનું એ દિવસથી કોઈ પણ કામમાં મન નહોતું લાગતું અને એ સમજમાં નહોતું આવતું કે પિંકી બોલી રહી હતી કે એની માં પાગલ થઈ ગઈ છે અને એટલી ભાન ભૂલી ગઈ છે કે 4 લોકોના પકડવાથી પણ એ ન રોકાય. પરંતુ માં તો શાંત થઈને ખૂબ મનથી ભાવીભોર થઈને ભજન ગાઈ રહી છે. એ કોઈ પણ નિર્ણય પર નહોતો પહોંચી શકતો કે પિંકી સાચું બોલી રહી છે કે ખોટું, કે થઈ શકે છે કે માં એટલા દિવસ સુધી હોસ્પિટલમાં રહીને પોતાનો ઈલાજ કરાવવાથી સાજી થઈ ગઈ હોય, પણ એનો ઈલાજ કોણ કરાવશે? કેમ કે માનું તો આ દુનિયામાં, આ મારી સિવાય આ દુનિયામાં કોઈ નથી, અને માં સાજી છે તો ઘરે પાછી કેમ ન આવે? માં ક્યાં છે અને ક્યાં બેસીને એટલી શાંતિથી ભજન ગાઈ રહી છે? એ દિવસ રાત ખાલી પોતાની માં વિશે જ વિચારતો. પિંકી પોતાના પતિના બદલેલા વ્યવહારથી પરેશાન હતી. કેમ કે એને શું થયું છે, અને એને વારે વારે પૂછતી કે એને શું થયું છે, પણ વિનોદ એને કંઈ પણ ના કહેતો. પિંકીએ પોતાની રીતે એની ઓફિસમાં પણ ફોન કરીને પૂછ્યું કે વિનોદની સાથે શું થયું છે, પણ કોઈએ પણ કંઈ ન જણાવ્યું. એક દિવસ વિનોદના નંબરમાં મીરાજીનો બ્લોગ વાળો વિડીયો પણ આવ્યો, જેમાં સરિતાજી પણ હતી. સરિતાજી મીરાજી સાથે પોતાની સગી બહેનની જેમ હસી મજાક કરતી હતી કે વિડીયોમાં દેખાણે વિનોદના મનમાં એક શાંતિ થઈ કે એની માં જ્યાં પણ છે ખુશ છે, પરંતુ એ પોતાની માને મળવા માંગતો હતો. એક દિવસ મીરાજી અને સરિતાજી દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યાં વિનોદ પણ પિંકી અને થોડા મિત્રો સાથે ગયો હતો. પિંકીએ સરિતાજીને જોઈ લીધા, પરંતુ એ નહોતી ઈચ્છતી કે વિનોદ એને જોવે નહીં તો એની બધી પોલ ખુલી જાય. એટલા માટે એ કોશિશ કરતી હતી કે વિનોદ એને ન જોવે અને એ વિનોદને એનાથી દૂર લઈ ગઈ. પણ એક જ કર્મચારી જે વિનોદની માને સારી રીતે ઓળખતો હતો, એને સરિતાજીને ઓળખી લીધા અને સરિતાજીને જોઈને વિનોદને ફોન કરીને કહી દીધું કે એની માં અત્યારે અહીંયા આવેલી છે, તમે જલ્દીથી અહીંયા આવી જાઓ, નહીં તો જતા રહેશે. અને એ એના પર જ નજર નાખવા લાગ્યો. વિનોદ પિંકીને હમણાં આવું છું કહીને ચૂપચાપ ત્યાંથી એકલો જતો રહ્યો. જ્યાં સરિતાજી હતા ત્યાં સુધીમાં સરિતાજી મીરાજી સાથે ફરીને પાછા જવા લાગ્યા હતા. જેવા સરિતાજી પોતાના પગ કારમાં મૂકવા ગયા, વિનોદ એના પગ પકડીને રોવા લાગ્યો. સરિતાજી જલ્દીમાં પડવા લાગી. ત્યારે કર્મચારીએ સરિતાજીને સંભાળી લીધા. સરિતાજીએ નીચે જોયું તો પોતાના દીકરાને જોઈને એની આંખોમાં પણ આંસુ આવી ગયા. વિનોદ બોલ્યો, માં, મને છોડીને તમે ક્યાં જતા રહ્યા હતા, અને આ આંટી કોણ છે? ત્યારે સરિતાજી બોલી, બેટા, હું તમને ખુશ જોવા માંગતી હતી, એટલા માટે તને અને તારી દુનિયાને છોડીને ખૂબ દૂર જતી રહી, જેથી તમે બંને ખુશી ખુશી રહી શકો. વિનોદ બોલ્યો, માં, હું સમજી ન શક્યો, તમે શું કહો છો? સરિતાજી બોલી, બેટા, અત્યારે અમારી પાસે ટાઈમ નથી, તો તારે હકીકત જાણવી હોય તો આ લે એડ્રેસ, આ એડ્રેસ પર આવી જજે, તને બધી હકીકતની જાણ થઈ જશે. આટલું કહીને એ બંને કારમાં બેસીને જતી રહી. વિનોદે એ એડ્રેસને ચૂપચાપ પોતાના ખિસ્સામાં રાખી લીધું
અને પિંકીને કંઈ ન કીધું. બીજે દિવસે વિનોદ પોતાની માના જણાવેલા એડ્રેસ પર પહોંચી ગયો. સરિતાજીએ એને બધી વાતો જણાવી અને એ પણ કહ્યું કે તું મારા કારણે પોતાનો સંબંધ ખરાબ ન કરતો દીકરા. હવે હું એટલું કમાઈ લઉં છું કે પોતાનું પેટ આરામથી ભરી લઉં છું અને હર મહિને અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં છું. પોતાના પુત્ર વધુ પુત્ર સાથે જતી તો એ જિંદગી એના માટે નરકી સમાન થઈ જતી. ભલે એ કાનૂની અધિકાર પૂર્ણ નહોતી અને આજે જે પોતાના પગ પર ઊભી થઈને ખાઈ રહી છે તે કોઈ સ્વર્ગના સુખથી ઓછું નથી. અને પોતાની બહેનપણી તરફથી જો એનો આભાર માનવા લાગી કે એટલામાં એનો દીકરો વિનોદ પણ પોતાનો બધો સામાન લઈને પોતાની માના ઘરે પહોંચી ગયો અને એના પગમાં પડીને રોતા રોતા બોલ્યો, માં, હું તમારી વગર નહીં રહી શકું. જ્યારથી મેં સાંભળ્યું છે કે મારી માં પાગલ થઈ ગઈ છે ત્યારથી બસ પોતાની જાતને દોષી માનું છું અને એક પણ દિવસ એવો નથી ગયો હોય જે હું તમારી માટે રડ્યો નહીં હોય. મહેરબાની કરીને માં મને માફ કરી દો. હવે હું તમારા સાથે જ રહીશ. જ્યારે નાનો હતો ત્યારે તો તમે મને પોતાના ગળે લગાવીને જ રાખ્યો અને હવે આજે તમે મારો સાથ કેવી રીતે છોડી શકો છો? માં પોતાના દીકરાના આવા શબ્દો સાંભળીને સરિતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલામાં પિંકી પણ આવી ગઈ. એણે પણ પોતાની સાસુમાના પગે પડીને એને રોતા રોતા બોલી, માં, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું તો તમારા બંને દીકરા દીકરીના પ્રેમને સમજી ન શકી. મહેરબાની કરીને માજી તમારે જે સજા આપવી હોય મને આપો, પણ તમારા દીકરાને ન આપો. કેમ કે મેં તમારા દીકરાને રોજે મળતા જોયા છે. જ્યારથી તમે ગયા છો એણે પેટ ભરીને જમ્યું પણ નથી અને રાતભર સૂતા પણ નથી. બસ દિવસ રાત ખોવાયેલા રહે છે. ખબર નહીં, કંઈ પૂછવા પર કોઈ પણ જવાબ નથી આપતા અને ઘરમાંથી તમે ગયા છો તો આ એવું લાગે છે કે ઘરમાં કોઈ છે જ નહીં. મારી વારે વાર એની સાથે વાત કરવા પર એ એક બે પ્રશ્નોના જવાબ હા કે નામાં આપે છે, બાકી સમયમાં ખાલી ચૂપ જ રહે છે. તમે જ્યારથી ગયા છો ત્યારથી હું ખાલી પ્રશ્નતાપથી આગમાં બળું છું. કાશ મેં એવું ખોટું કામ ન કર્યું હોત. સાસુમાની તો હાથ ધોઈ બેઠી, પતિથી પણ હાથ ધોઈ બેઠી. હવે મારી દુનિયા પણ વિરાન થઈ ગઈ છે. માજી સરિતાજીના પગમાં પડીને માફી માંગવા લાગી. ત્રણેયની હાલત જોઈને મીરાજીથી રહેવાનું નહીં તો તેણે કહ્યું, સરિતાજી, જ્યારે એને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, માફ કરી દે, નહીં તો મારી હાલત તો જોઈ જ રહી છે. મારા પણ બે વધુ પુત્ર છે, પણ હું એકલી જ થઈ ગઈ છું. સરિતાજી એકવાર માટે પુત્રના પ્રેમમાં ફસાઈ ગઈ હતી, પણ મીરાજીના શબ્દોએ એને પોતાની જાતને સંભાળવાની તક આપી. એણે કહ્યું, નહીં મીરા, આપણે વચન લીધું છે કે એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ. તો પછી એને અહીંયા રહેવું હોય તો રહે, જેમ રહેવું હોય એમ રહે. હું તને છોડીને ક્યાંય પણ નહીં જાઉં. ત્યારે વિનોદ બોલ્યો, તો માં, એવા પ્રોબ્લેમ્સ જેવી કોઈ વાત જ નથી. માં સાથે માસી પણ મળી જાય પછી શું કહેવું? અને બધા લોકો જોર જોરથી હસવા લાગ્યા. હવે બધાની આંખો પિંકી તરફ હતી કે એની શું પ્રતિક્રિયા હશે. તો એ બોલી, માં, મને કોઈ પરેશાની નહીં થાય, કેમ કે મને બે સાસુમાં જે મળશે. જો નાની એવી પણ ભૂલ થશે તો બંને તરફથી કાન બંને સાસુમાં પકડીને ખેંચશે તો હું જલ્દી સમજી જઈશ. સરિતાજીએ કહ્યું, બધું તો સારું, પણ બેટા, મને બંને બહેનપણીઓ આ જ ઘરમાં રહીશું અને તમે બંને પોતાના ઘરમાં જ્યારે જ્યારે તમારું મન કરે અમને મળવા આવી જશે. કાં અમારું મન કરશે તો અમે તને મળવા આવી જઈશું, પણ એક સાથે નહીં રહીએ. ત્યારે વિનોદ બોલ્યો, કેમ મમ્મા? ત્યારે સરિતાજી બોલી, અરે, અમારી યુટ્યુબથી પૈસા જે કમાવવા છે, તમે ડિસ્ટર્બ કર્યા તો કે પછી તમારા બાળકો અમને ડિસ્ટર્બ કરશે તો અમે વિડીયો કેવી રીતે બનાવી શકીશું?
બધા લોકો પેટ પકડીને જોર જોરથી હસવા લાગ્યા અને વિનોદ અને પિંકી પોતાના ઘરે જતા રહ્યા. એનો અને એની માનો સંબંધ સારો થઈ ગયો. પરંતુ સ્વાભિમાની સરિતાજી પોતાની પુત્રવધુ પિંકી સાથે ક્યારેય પણ પોતાની સેવા નથી કરાવતી. તો મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સહનેની સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રો એ હજુ પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણી દરેક નવી વાર્તાની માહિતી આપને સમયસર મળતી રહે. તો ફરીથી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.